શું તમારા ઘરમાં પૈસા આવતા તો છે, પણ ટકતા નથી? ક્યારેક અચાનક ખર્ચા આવી જાય છે, ક્યારેક હાથમાં પૈસા હોય છતાં મનમાં અશાંતિ રહે છે. ઘણા લોકો કહે છે, મારી કિસ્મત જ ખરાબ છે. પણ વાસ્તુશાસ્ત્ર કહે છે, કિસ્મત નહીં, ઘરનો ઉર્જા પ્રવાહ ખોટો હોય તો પણ ધન ટકતું નથી. અને સૌથી રસપ્રદ વાત એ છે કે ઘરમાં પૈસાની તંગી દૂર કરવા માટે માત્ર એક જ સરળ ઉપાય છે, જે ઘણા લોકો અજમાવી ચૂક્યા છે અને પરિણામ ચમત્કારિક મળ્યા છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લે હું તમને એવી ગુપ્ત વાત કહીશ જે ફક્ત વાસ્તુશાસ્ત્ર જાણનાર જ કહે છે. એક એવું સ્થાન જ્યાં ભૂલથી પણ પૈસા ન મૂકવા જોઈએ, નહીંતર ઘરમાં આવતો ધન પણ હળવે હળવે દૂર થતો જાય છે. વાસ્તુશાસ્ત્ર અને ધનનો પ્રવાહ. વાસ્તુશાસ્ત્ર એટલે ઘરની ઉર્જાનો વિજ્ઞાન. આ ફક્ત દિશા કે રૂમ ગોઠવવાની રીત નથી. આ એ વિજ્ઞાન છે જે કહે છે કે ઘરનો દરેક ખૂણો, દરેક વસ્તુ તમારી લાઈફ પર અસર કરે છે, તમારું મન, આરોગ્ય અને ધન ત્રણેય પર. ઘણા લોકો મહેનત કરે છે પણ પૈસા ટકતા નથી. તેમને લાગે છે કોઈ અદૃશ્ય શક્તિ એમના ધનને રોકી રહી છે. પણ વાસ્તુશાસ્ત્ર કહે છે એ શક્તિ આપણા જ ઘરમાં વસે છે, અને જો એને યોગ્ય દિશામાં ફેરવી દેવામાં આવે તો ધનનો પ્રવાહ નદીને જેમ ઘરમાં સતત વહે છે. ધન ટકાવવાનો ચમત્કારિક ઉપાય. તુલસી અને કલશ. હવે જાણો એ એક ઉપાય, તુલસીના છોડ અને તાંબાના કલશનો ઉપાય. દર સવારમાં સૂર્યોદય પહેલા ઘરની પૂર્વ દિશામાં બેસો. ત્યાં તુલસીનો છોડ રાખો, પણ એ સૂકો કે કાંઈક વાંકો ન હોય. તે જીવંત, લીલો અને શુદ્ધ હોવો જોઈએ. તુલસીના પોટની સામે તાંબાનો એક નાનો કલશ મૂકો, જેમાં સ્વચ્છ પાણી, ₹1 સિક્કો અને થોડું ગંગાજળ ભરો. હવે એક કલશ સામે આ મંત્ર બોલો: ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મ્યૈ નમઃ. આ મંત્ર 3 વખત ઉચ્ચાર કરો. આ પછી બંને હાથ જોડીને તુલસી માતાને પ્રાર્થના કરો: મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવો. આ ઉપાય ફક્ત એક અઠવાડિયામાં જ અસર બતાવે છે. ઘરમાં અચાનક કામ બંધ થવા લાગ્યા હોય તો શરૂ થાય છે. અણધાર્યા પૈસા આવવા લાગે છે અને મનની ઉલઝન પણ ઓછી થાય છે. ધન ટકાવવા માટે ઘરની દિશાનો ખેલ. પણ અહીં એક મહત્વની બાબત છે, ઘરમાં પૈસા રોકવા માટે ધનની દિશા સૌથી મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર દિશા ધનદેવ કુબેરની દિશા ગણાય છે. જો આ દિશામાં કચરો, તૂટેલી વસ્તુઓ કે જૂના બૂટ રાખેલા હોય તો એ ધનની ઉર્જાને અવરોધે છે. એથી આજથી જ તપાસો, તમારા ઘરના ઉત્તર ભાગમાં શું રાખેલું છે. જો કચરો હોય તો તરત સાફ કરો. તેની જગ્યાએ એક સ્વચ્છ લોખંડનો બોક્સ રાખો, જેમાં તમે તમારા પૈસા કે જ્વેલરી રાખો છો. અને દર શુક્રવાર અથવા શનિવારે એ બોક્સ પર થોડું ચંદન લગાવો. કહેવાય છે કે એ રીતે ધનની ચુંબકીય ઉર્જા સક્રિય થાય છે અને ધન ટકવાનું શરૂ કરે છે. ભૂલથી પણ અહીં પૈસા ન રાખવા જોઈએ. હવે વાત કરીએ એ બાબતની કે ઘરમાં ક્યાં ભૂલથી પણ પૈસા ન મૂકવા જોઈએ. ઘણા લોકો રસોડામાં કે બાથરૂમની પાસે પૈસા રાખે છે, પરંતુ એ જગ્યા પર અગ્નિ અને જલ તત્વ બંને પ્રબળ હોય છે, અને એ બંને તત્વ પૈસાની ઉર્જાને નષ્ટ કરે છે. એથી ક્યારે પૈસા અથવા કિચન કબાટમાં ધન ન રાખવું. ધન રાખવા માટે શ્રેષ્ઠ જગ્યા છે દક્ષિણ પૂર્વ દિશા, જ્યાં અગ્નિ તત્વ હોય પણ સંતુલિત. ત્યાં લાલ કપડામાં એક સિક્કો બાંધો અને તેના ઉપર નાના કાંસાના દીવામાં તિલનું તેલ પ્રગટાવો. આ રીતે ધન ઉર્જા સક્રિય રહે છે અને પૈસા ટકવા લાગે છે. માનસિક વાસ્તુ અને સકારાત્મકતા. હવે થોડી વાત કરીએ માનસિક વાસ્તુની. કહેવાય છે કે ઘરમાં જે વિચારો ગૂંજે છે એ જ ઉર્જા પૈસા આકર્ષે છે કે દૂર કરે છે. જો ઘરમાં સતત ઝઘડો, ગુસ્સો કે ચિંતા ચાલતી રહે તો ઘરની ઉર્જા નકારાત્મક બની જાય છે. એથી દર સવારમાં ઘર સાફ કરતા વખતે થોડું ગુગળ કે લોબાનનો ધુમાડો કરો.
એ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ધનદાયી શક્તિઓને આકર્ષે છે. એક વેપારીની વાત. એકવાર એક વેપારી સંત પાસે ગયો. તેણે કહ્યું, ગુરુજી, હું ઘણું કમાઈ છું, પણ કંઈ ટકે નથી. સંતે હસીને કહ્યું, તારા ઘરના ઉત્તર ખૂણામાં શું છે? તે બોલ્યો, જૂના બૂટ અને ફાટેલો બોક્સ. સંતે કહ્યું, એ દૂર કર અને ત્યાં તુલસીનો છોડ રાખ. તે માણસે એ જ કર્યું અને થોડા જ અઠવાડિયામાં તેના વેપારમાં વધારો થયો. એણે કહ્યું, પૈસા તો એ જ છે, પણ હવે ટકે છે. એટલું જ છે વાસ્તુશાસ્ત્રનું રહસ્ય. ઉર્જાનો સંતુલન જ ધનને આકર્ષે છે. મુખ્ય દ્વારના ઉપાય. એક વધુ ઉપાય. દર ગુરુવારે ઘરના મુખ્ય દ્વારની બહાર થોડું ગંગાજળ છાંટો. આથી ઘરની બહારની નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. શનિવારે મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટાવો અને તેમાં તિલનું તેલ અને કાળો તેલ મૂકો. આ ઉપાય ઘરમાં સુખ, શાંતિ અને ધન ત્રણેય લાવે છે. અંતિમ સંદેશ. ધ્યાનમાં રાખજો, વાસ્તુ ઉપાય તાત્કાલિક જાદુ નથી, પણ જો શ્રદ્ધાથી સતત કરો તો એ ઘરની ઉર્જાને ધીમે ધીમે રૂપાંતરિત કરે છે. તમારું મન શાંત થશે, વિચારો સ્પષ્ટ બનશે અને ધનનું વહેંચાણ સંતુલિત રીતે શરૂ થશે. કહેવાય છે, જે ઘરમાં તુલસી સુગંધ ફેલાવે ત્યાં દેવી લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. તો તમારા ઘરમાં પણ રોજ તુલસી પાસે દીવો પ્રગટાવો. તે માત્ર ધાર્મિક કાર્ય નથી, એ ઉર્જાનું શાસ્ત્ર છે. જો તમે પણ તમારા ઘરમાં સમૃદ્ધિ લાવવા ઈચ્છો છો તો આજથી આ એક ઉપાય શરૂ કરો. તુલસી, તાંબાનો કલશ અને શ્રદ્ધા, આ ત્રણ વસ્તુઓ તમારી કિસ્મત બદલી શકે છે. અને હા, ઘરમાં ધનની તંગી દૂર કરવા માટે સૌથી મોટું વાસ્તુ ઉપાય છે સકારાત્મકતા. જ્યાં આનંદ, શાંતિ અને પ્રેમ હોય, ત્યાં ધનદેવ સ્વયં વસે છે. તો મિત્રો, જો આ વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો નીચે કોમેન્ટમાં લખો, મારા ઘરમાં પણ સમૃદ્ધિ આવશે. અને આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી તેમના ઘરમાં પણ ધનની પ્રકાશ ફેલાય. જો તમને આવી આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્રની માહિતી ગમે તો ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, કારણ કે આગળના વિડીયોમાં આપણે જાણશું કઈ 3 ભૂલો ઘરમાં પૈસા રોકતી નથી, ભલે તમે કેટલુંય કમાઓ. જય માતા લક્ષ્મી, જય વાસ્તુદેવ.